જીવન સાધના પરિવારના ધોરણ 11માં પ્રવેશ મેળવતા વાલા વિદ્યાર્થી મિત્રો, આ વર્ષને પ્રથમ સત્રની શરૂઆત આપણે કરવાની છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોવિડ-19 મહામારીનો રોગ છે અને એના કારણે આપણી શાળા હજુ સમયસર ચાલુ થઈ શકી નથી. હવે પછીથી એ ચાલુ થશે, પરંતુ શાળા એ બાળકોના ભવિષ્ય માટે વિચારે છે અને એટલા માટે એમને એક નક્કી કર્યું છે કે આપણે ઓનલાઈન શિક્ષણ આપવું. સરકારશ્રીનો આદેશ પણ છે અને તેના કારણે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવીશું. અને એના વિશે હું અલકા પંચોલી, ગુજરાતી વિષયની શિક્ષિકા, આપશ્રીને વિષયની ટૂંકમાં સમજ આપીશ. પ્રથમ કાવ્ય શું છે એના વિશેની સમજ આપીશ, એનો પરિચય આપીશ. કવિની રચના વિશે આપણે માહિતગાર થઈશું અને આમ આપણે આપણા વિષયની શરૂઆત કરીશું. સૌપ્રથમ તો ગુજરાતી એ આપણી માતૃભાષા છે અને માતૃભાષા હોવાને લીધે આપણને સૌને માતૃભાષા માટે લગાવ અને પ્રેમ કે સહજ સ્નેહ હોવો જોઈએ. તો ભાષા એ શું છે અને ભાષા કેવી રીતે બની છે અને ક્યારથી એની શરૂઆત થઈ છે, તો એની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રાચીન સમય, મધ્યકાળનો સમય અને અર્વાચીન સમય, આમ 3 તબક્કાની અંદર ગુજરાતી ભાષા વેચાયેલી છે. અને ત્યાર પછી ધીમે ધીમે કાળક્રમે છાપખાના પછી વૈજ્ઞાનિક શોધખોળો થઈ અને ત્યાર પછી છાપખાના પછી અસ્તિત્વમાં આવ્યા. ત્યારે પહેલાંના જે સચવાયેલા દસ્તાવેજો છે એ દસ્તાવેજો, એ લખાણ અત્યારે આપણે ખૂબ જ ઝડપથી મુદ્રણ કલામાં ફેરવ્યા અને અત્યારે આપણે શિસ્ત ગુજરાતી ભાષાને માણીએ છીએ, અનુભવીએ છીએ. પહેલાંના કવિઓ અને અત્યારના કવિઓમાં જબરજસ્ત એમ કહી શકાય કે બદલાવ જોવા મળે છે. મધ્યકાળના કવિઓએ ગુજરાતી ભાષાની શરૂઆત તો કરી, પણ અત્યારે આપણે જોઈએ કે સાંપ્રત સમયની અંદર, સાંપ્રત એટલે વર્તમાન સમય, અને વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા સાહિત્ય સ્વરૂપો આપણે ભણવાના છે. મધ્યકાળમાં પણ ઘણા બધા સાહિત્ય સ્વરૂપો આપણે ભણ્યા અને એના વિશે આપણે સૌ માહિતગાર છીએ, કારણ કે 1 થી 10 ધોરણની અંદર આપણે આ બધું ભણ્યા જ છીએ. પણ 11મું ધોરણ એટલે 10મા પછીનો એક અલગ સ્ટેપ, એક પગથિયું ઉપર ચડ્યા એમ કહેવાય. અને ત્યાં આપણી ભાષાની ઉચ્ચતા થોડી વધે. સાહિત્યની ભાષાનો ઉપયોગ 10મા ધોરણ કરતાં 11મા ધોરણની અંદર થોડો વધુ થાય. અને એટલા માટે મારે તમને ભાષાથી માહિતગાર કરવા છે કે ભાષાની અંદર શું શું આવે. શબ્દ ભંડોળ આવે, વ્યાકરણ આવે, વિવિધ સાહિત્ય સ્વરૂપો ભણવાના આવે, જેમ કે પદ્યના સાહિત્ય સ્વરૂપો, તેવી જ રીતે ગદ્યના પણ કેટલાક સાહિત્ય સ્વરૂપો. મધ્યકાળની અંદર પદ, ભજન, રાસ, આખ્યાન, છપ્પા, ફટાણા, ચાપકા, પદ્ય વાર્તાઓ જેવા સાહિત્ય સ્વરૂપો આપણે ભણ્યા. પરંતુ એ કાળક્રમે અને ધીમે 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 સમય વધતા અર્વાચીન સમયની અંદર એની અંદર બદલાવ આવતો ગયો. એવી જ રીતે અર્વાચીન સમયની અંદર આપણે નવલિકા, નવલકથા, નાટક, નિબંધ, ચિંતનાત્મક નિબંધ, ચરિત્ર ચિત્રણ, આત્મકથા, આવા આપણે ગદ્યના સાહિત્ય સ્વરૂપો પણ અત્યારે ભણતા આવ્યા છીએ. સોનેટ, હાઇકુ, મુક્તક, આ બધા નવા પદ્યના સાહિત્ય સ્વરૂપો છે. આમ ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય સ્વરૂપો તો છે, પણ સાથે સાથે શબ્દ ભંડોળ પણ ઘણું બધું છે. ભગવદ્ ગોમંડળના ઘણા બધા ભાગ છે અને એની અંદર આખું ગુજરાતી સાહિત્ય આપણને જોવા મળે છે. અને તેવી જ રીતે વ્યાકરણ છે. તો આ બધી જ માહિતી ગુજરાતી ભાષાને વિકસાવવા માટે ખૂબ જ અગત્યની છે અને એની માહિતી હું તમને અત્યારે આપી. હવે આપણે ધોરણ 11ની અંદર પ્રથમ કાવ્ય છે, ઈસવીસન પૂર્વે 15મી અને 16મા શતકનું આ કાવ્ય. અને તે સમયની અંદર ના કવિ એટલે ભાલણ, અને ભાલણ કવિના કાવ્ય આપણે 10મા ધોરણમાં પણ ભણ્યા જ છીએ, એવું નથી કે આપણા માટે નવું છે.
તો ભાલણ કવિનું અપર નામ પુરુષોત્તમ, જ્ઞાતિ એ બ્રાહ્મણ, સંસ્કૃત અને વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા આ કવિએ આખ્યાન સાહિત્ય સ્વરૂપને વિકસાવ્યો છે. આખ્યાનના આદ્ય પિતા તરીકે ભાલણને આપણે નવાજીએ છીએ. કેમ? તો કવિ ભાલણે સૌથી પહેલા આખ્યાનની રચના એમને જ કરી. હવે તમને એવો પ્રશ્ન થાય કે આખ્યાન એટલે શું? આખ્યાન ક્યાંથી અસ્તિત્વમાં આવ્યું? તો આ વત્તા ખ્યા ધાતુ ઉપરથી આખ્યાન શબ્દ અસ્તિત્વમાં આવ્યો. હવે આખ્યાનની વ્યાખ્યા, તો કેવી રીતે આખ્યાનની વ્યાખ્યા આપી શકાય? તો ગાઈ બજાવી વિસ્તારપૂર્વક અભિનય દ્વારા રજૂ થતી કળા, આપણે તેને આખ્યાન તરીકે ઓળખીએ છીએ. આખ્યાનના આદ્ય પિતા ભાલણ ચોક્કસ, પણ આખ્યાન શિરોમણી એ તો કવિ પ્રેમાનંદ. આપણે પ્રેમાનંદ કવિને કેમ ન ઓળખીએ? કારણ કે આપણા વડોદરાના છે અને જ્ઞાતિએ બ્રાહ્મણ, નાગર, અને એમના આખ્યાનો અત્યારે આપણા અભ્યાસની અંદર છે. નળાખ્યાન છે, ચંદ્રહાસ આખ્યાન છે, અભિમન્યુ આખ્યાન છે. તો આમ આખ્યાન નો વિસ્તાર ખૂબ બહોળો છે. ઘણા બધા કવિઓએ આખ્યાન રચ્યા છે. દરેક કવિઓએ પોતાની ક્ષમતા મુજબ આ આખ્યાનની રચના કરી છે. આવી ગાય બજાવીને ગવાતી અભિનય દ્વારા રજૂ થતી કળા એટલે આખ્યાન મોટા ભાગે એની અંદર પૌરાણિક ગ્રંથોમાંથી પ્રસંગો લેવાયા છે, અથવા કોઈ ભક્ત કવિના જીવનના પ્રસંગો પણ એમાં લેવાયા છે. આમ આખ્યાન એક કડવાબદ્ધ રચના છે એમ કહી શકાય. મુખબંધ, ઉથલો અને વલણ આ ત્રણ શબ્દનો ઉલ્લેખ આખ્યાનની અંદર જોવા મળે છે. મિત્રો, આપણે જ્યારે મળીશું ત્યારે આ સાહિત્ય સ્વરૂપો વિશે વિસ્તૃતમાં વિસ્તારપૂર્વક ફરીથી છણાવટ કરીશું. પણ અત્યારે સમયની મર્યાદા હોય, આપણે એને ટૂંકમાં જ સમજીએ. ભક્ત કવિના જીવનનો કોઈ ઘટનાક્રમ કે કોઈ પ્રસંગ, ધારો કે નરસિંહ મહેતા, અને નરસિંહ મહેતાના જીવનમાં ઘણા બધા પ્રસંગો બની ગયા. સામળસાનો વિવાહ, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, તો એના ઉપર આખ્યાનો રચાય છે. એવી જ રીતે નળાખ્યાન વિશે પણ આપણે જાણીએ છીએ. તો કવિ ભાલણે નળાખ્યાન પણ રચ્યું છે. પ્રેમાનંદે તો રચ્યું છે, પણ કવિ ભાલણે પણ આ નળાખ્યાન રચ્યું છે. આમ આ કડવાબદ્ધ રચનાને આપણે આખ્યાન તરીકે ઓળખીએ છીએ. આમ આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણને આપણે ઓળખીએ છીએ. હવે એક વાત ચોક્કસ છે કે આખ્યાનના આદ્ય પિતા એ ભાલણ ખરા. ગુજરાતી ભાષાની સાથે સંસ્કૃત ભાષા, વ્રજ ભાષા, આમ અન્ય ભાષાઓનું જ્ઞાન પણ એમને ખરું. 10મા સ્કંદમાં વ્રજ ભાષાની કવિતાઓ એમને પોતે રચેલી. આમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં એમનો ફાળો કોઈ નાનો સૂનો નથી. અને આખ્યાન સાહિત્ય સ્વરૂપનો પાયો નાખવાનું કામ પણ કવિ ભાલણનું. એટલે કવિ ભાલણ એ ખૂબ જ ઉન્નત મસ્તક ધરાવનાર એક સાચા અર્થમાં કવિ છે એમ કહી શકાય. આખ્યાન આ વત્તા ખ્યા ધાતુ પરથી બનેલો શબ્દ. વિસ્તારપૂર્વક કહેવું, ગાવું, અભિનય દ્વારા રજૂ કરવું. હવે આપણે જોઈએ કે પ્રથમ કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે દાસ, નાવિક એટલે સેવક. અહીંયા રામાયણનો એક સુંદર પ્રસંગ લેવાયો છે અને એ સુંદર પ્રસંગ છે કેવટનો પ્રસંગ. ભલો ભોળો એક સાદો માનવી ભગવાનને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર નથી. કારણ એના હૃદયની અંદર સાચી ભક્તિ છે, પરંતુ એ સ્વામીને બેસાડવા પાછળનો એનો જે નકારાત્મક ભાવ છે એ અહીંયા એટલા માટે દર્શાવ્યો છે કે એની નાવ છે
એ કાસ્ટની છે અને કાસ્ટની આ નાવ ને ભગવાનની ચરણરજ અડતા જો કદાચ એ સ્ત્રી બની જાય, પૂર્વે બનેલી એક દંતકથાની વાત આપણે કરીએ તો પથ્થરની શિલામતી અહલ્યા ભગવાનના ચરણ સ્પર્શ થવાથી થયેલી, અને આ વાત નાવિકને બરાબર ખબર છે. એના સ્પર્શથી હોળી સ્ત્રી બની જાય, આવી એક નાવિકની નાની સરખી મૂંઝવણ, અને એના કારણે એ પોતે એવું વિચારે છે કે મારા ઘરમાં એક સ્ત્રી તો છે જ, અને જો બીજી સ્ત્રી ઉત્પન્ન થશે તો એ બંનેનું ભરણ પોષણ હું કેવી રીતે કરીશ? મારી આજીવિકાનું સાધન પણ જો રોડાઈ જશે, છીનવાઈ જશે તો પછી શું? હવે આ મૂંઝવણના કારણે નાવિક ગભરાય છે ને ભગવાન રામને પોતાની નાવમાં બેસાડવાની ના પાડે છે. અન્ય સૌ કોઈને બેસાડવાની હા પાડે છે, પરંતુ એ ભગવાન રામને બેસાડતો નથી. આની મૂંઝવણનો ઉકેલ પણ છે. મૂંઝાયેલો નાવિક ગુરુ વિશ્વામિત્ર પાસે જાય છે અને પોતાની મૂંઝવણ રજૂ કરે છે. કહે છે કે હે પ્રભુ, તમે મને માર્ગ આમાંથી બતાવો, નહીં તો મારી પરિસ્થિતિ જો કદાચ બે સ્ત્રી થશે તો એમનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? ત્યારે વિશ્વામિત્ર છે થોડુંક હાસ્ય રેલાવે છે ને પછી નાવિકના મૂંઝવણની ઉકેલ સ્વરૂપે કહે છે કે હે નાવિક, ગંગાજળ લે, પ્રભુના ચરણ પખાળ, પ્રભુના ચરણ ધુઓ, પછી તો એમના ચરણોનું જે રેણું છે તો દૂર થઈ જશે. પછી તારી નાવમાં બેસાડ, સ્પર્શ થવાથી તારી નાવ એ સ્ત્રી બનતી અટકી જશે. આવો બચાવ કરતા ગુરુ વિશ્વામિત્ર છે એક મૂંઝવણનો ઉકેલ બતાવે છે અને નાવ એ નારી બનતા અટકી જશે. અંતે ભોળો એવો આ નાવિક પ્રભુના પગ ધોવા ઈચ્છતો, જાણે કે ભક્તિનો સંતોષ માણે છે. પોતાની મૂંઝવણનું ભોળપણ પરોક્ષ રીતે ભગવાન રામના ચરણ ધોવાની હોશિયારી, અને એ સૌના મધ્યસ્થી એટલે વિશ્વામિત્ર કુનેહપૂર્વક ચતુરાઈથી નાવિકની મૂંઝવણ દૂર કરી, ભગવાન રામનું પણ માન સચવાય, અને આમ આ કાવ્યની અંદર ભોળા ભાવે થતી સાચી ભક્તિની સમજણ કેળવાય એ એક નાવિક દ્વારા આપણે સમજી શક્યા. અને આ આખ્યાનને ખૂબ જ રસપ્રદ રીતે આ ઘટનાથી નવાજવામાં આવ્યું, અનુભવવામાં આવ્યું. અને આમ આ કાવ્યની અંદર 3 મુખ્ય મહત્વના પ્રસંગો. પહેલો પ્રસંગ નાવિકની મૂંઝવણ, બીજો પ્રસંગ વિશ્વામિત્રએ એનો કેવો ઉકેલ આપ્યો, અને ત્રીજો નાવિકને આ મૂંઝવણ દૂર કરવા માટે કેવી રીતે અનુસરવું એ વાત કહી. હવે મિત્રો આપણે બે પંક્તિ દ્વારા આ કાવ્યમાં શું કહેવા માંગે છે એ ભાવ હું તમને બતાવીશ. કાવ્યની સમજૂતી રૂપે હવે આપણે જોઈએ. રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌએ નાવમાં બેસાડી અને ગંગા પાર કરવા માટે વિચાર્યું. ત્યારે નાવિકે કહ્યું, હે સ્વામી, હું તમારી સાથેના સૌ કોઈને નાવમાં બેસાડીશ, પણ હું તમને નાવમાં નહીં બેસાડું. મેં એવી પૂર્વકથા સાંભળી છે કે ભગવાનના ચરણ રેણુ અડવાથી એક સ્ત્રી અહલ્યા પથ્થરની શિલામાંથી બનેલી, જો પાષાણમાંથી સ્ત્રી ઉત્પન્ન થાય તો મારી આજીવિકાનું સાધન જે મારી નાવ છે, જે કાસ્ટની છે એટલે કે લાકડાની છે. તમે વિવેકપૂર્વક વિચારો
કે લાકડું હોય કે પાષાણ, બંને છે તો એક જ. અને સ્ત્રી થતા એને સહેજ પણ વાર નહીં લાગે. ત્યાર પછી મારી આજીવિકા બંધ થઈ જશે. ઘરમાં એક સ્ત્રી હોય અને ઉપરથી બીજી સ્ત્રી આવે તો પછી શું? બંનેનું કેવી રીતે જમાડીશ? બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? આ બંને માટેની વ્યવસ્થા શું? હું શું કરું? આવું સાંભળે છે ત્યારે વિશ્વામિત્ર હસીને કહે છે કે ચરણ સ્પર્શથી જો સ્ત્રી થાય ને તો કેવટ તમે એમ કરો ને, ભગવાનના ચરણ છે એને ધોઈ નાખો અને ભગવાનના ચરણ ધોવાથી એ પવિત્ર થઈ જશે. પછી એમને તમારી નાવમાં બેસાડો, ચરણ રેણુ લાગેલી હશે એ પણ દૂર થઈ જશે અને ત્યાર પછી તમારી નાવ એ સ્ત્રી બનતા અટકી જશે. આમ સરળ ભાષાની અંદર ભલા ભાવે અને ભોળા હૃદયે એને સમજાવે છે. ત્યારે નાવિક પોતે માની જાય છે અને વિચારે છે કે એ બહાને મને પ્રભુની ભક્તિ કરવા પણ મળશે અને પ્રભુની નિકટ આવીશ. અને આવું વિચારતા એ હસીને હરી અશરણના શરણ એવા રામ નીચે બેઠા. ત્યાં નાવિકે પ્રભુના ગંગાજળથી ચરણ પખાડ્યા અને ત્યાર પછી પોતાની નાવમાં બેસવા માટેનો આદેશ કર્યો. આમ નાવિકે ભડા ભોળા ભાવે ભગવાનની ભક્તિ પણ કરી. આમ સાચા હૃદયની એની જે ભક્તિ છે એની વાત આ કાવ્યની અંદર એટલે કે આખ્યાનની અંદર કવિએ ખૂબ સરસ સમજાવી છે. આમ આપણા કાવ્યનો મુખ્ય ભાવ ઈશ્વરની સાચી ભક્તિ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક અઘરા શબ્દ છે અને ભાષાની અંદર આપણે એ શબ્દો નોંધ કરવાના હોય છે. આપણે સાથે સાથે વ્યાકરણ પણ કરતા જ જવાનું છે. અત્યારે આપણે વ્યાકરણ નહીં કરીએ, પણ જ્યારે પણ આપણે મળીશું ત્યારે દરેક કાવ્ય અને પાઠનું વ્યાકરણ તમને બોર્ડ વર્કમાં કરાવવામાં આવશે અને સાથે સાથે જે પ્રશ્નો છે એ તમને આપવાના જ છે અત્યારે. અને એ પ્રશ્નો તમારી નોટબુકની અંદર ગુજરાતી વિષયની નોટમાં લખવાના રહેશે, જે એસાઇનમેન્ટ સ્વરૂપે પણ હોય છે. અને ધોરણ 11ની અંદર એના ખૂબ જ એની અગત્યતા છે એ વાત પણ આપણે સમજવાની રહી. એ સાથે સાથે આ આખ્યાન છે જે ગાઈ શકાય એવું છે, સુંદર છે, માટે એની સાથેનો એક વિડીયો પણ આપણે પ્રસ્તુત કરવાનો છે. તો આ તમામે તમામ માહિતી મેં તમને આપી છે અને એ માહિતી તમે તમારી નોટની અંદર ચોક્કસપણે ઉતારજો. ખૂબ શાંતિથી ચીવટપૂર્વક સમજજો. આખા કાવ્યની સમજૂતી તમને મળી રહેશે. આભાર. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારો રામ. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારો રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. બે મળીને શું જમે, હું શી કરું ત્યાં પેર. બે મળીને શું જમે, હું શી કરું ત્યાં પેર. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. તે માટે ગંગા જળ લઈને પખાલો હરી પાય.
તે માટે ગંગા જળ લઈને પખાલો હરી પાય. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. નાવિકે ગંગા જળ લઈને પખાલ્યા ત્યાં ચરણ. નાવિકે ગંગા જળ લઈને પખાલ્યા ત્યાં ચરણ.